સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આઈ.કે. જાડેજા અને ભાર્ગવ ભટ્ટને પ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જ બનાવાયા. ચિંતન શિબિરમાં પાટીલે કર્યો જીતનો આશાવાદ. 31 જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા ભાજપની મહાતૈયારી. 31 જિલ્લા ઇન્ચાર્જના નામોની ઘોષણા. 14 કરોડની ઉચાપતના કેસમાં વિપુલ ચૌધરીના 4 દિવસના રિમાન્ડ મંજૂર. લેખિત નિવેદનમાં કહ્યું, આ સાગરદાળનું કૌભાંડ નથી. અમદાવાદના માધવપુરમાં એસિડ ફેંકનારા 2 શખ્સ ઝડપાયા. રડતા રડતા આરોપીએ કહ્યું, અમારી ભૂલ થઈ ગઈ. વાંકાનેરના માટેલમાં સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કરનારા યુવાનને લોકોએ મેથી પાક ચખાડ્યો. પોલીસે કરી અટકાયત. આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ. નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદ. હજુ 24 કલાકની છે આગાહી. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું. હું છું આપની સાથે દીપા શર્મા. 4 દાયકાની જ્વલંત સફર. કોંગ્રેસના ચાણક્ય અને દિગ્ગજ રણનીતિકાર એટલે અહેમદ પટેલ. માત્ર કોંગ્રેસમાં જ નહીં, સમગ્ર રાજકારણમાં તેમનો ભારે દબદબો હતો. પણ તેમણે આજીવન સંગઠન માટે કામ કર્યું. ક્યારેય તેમને પદની લાલસા નહોતી રહી. 3 વખત લોકસભા અને 5 વખત રાજ્યસભાના સદસ્ય હોવા છતાં ક્યારે તેઓ લાઇમલાઇટમાં આવતા ન હતા. અને એ જ તેમની ખૂબી હતી. ગમે તેટલા વ્યસ્ત હોય પણ તેમને મળવા આવનાર દરેક વ્યક્તિ સાથે તેઓ મુલાકાત કરતા. અહેમદભાઈ કોઈ પણ જાતના ભેદભાવ વિના તમામની સાથે સંબંધ રાખતા. સાદાઈની પ્રેરણા અને મદદ માટે મસીહા હતા અહેમદભાઈ પટેલ. અહેમદ પટેલ વિશે એક વાત ઘણી પ્રખ્યાત છે કે જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિએ તેમની પાસે જ્યારે પણ મદદ માંગી છે તો તે ક્યારે નિરાશ થવું નથી. મુસીબતમાં પોતાના મિત્રોને તેમણે ક્યારે એકલા મૂક્યા નથી. દરેક ઈદ પર તેમના ઘરે મેળાવડો લાગતો. તે ગમે તેટલા વ્યસ્ત હોય પણ જ્યારે કોઈને પણ મળતા તો તેનો અહેસાસ તેઓ ક્યારેય કરાવતા ન હતા કે તેઓ કેટલા મહત્વના અને વ્યસ્ત નેતા છે. કોઈ ઘમંડ નહીં, કોઈ મોટાઈ નહીં કે ન કોઈ મોટી મોટી વાતો. સાદાઈની પ્રેરણા અને એક સાચો સમાજ સેવક જેણે નાત જાત જોયા વિના સમાજ સેવા માટે ક્યારેય પાછળ વળીને જોયું નથી. એ વાત સાચી છે કે અહેમદ પટેલનો અંદાજ ક્યારેય બદલાયો નથી. પછી તે મુશ્કેલીના દિવસો હોય કે આનંદના, તેમની સાદગીની મિસાલ તેનાથી વધારે શું હોય કે આટલા પાવરફુલ નેતા હોવા છતાં તેમના નામની પ્લેટ તેમના ઘરની બહાર ક્યારેય જોવા મળી નથી. તેઓ 24/7ની સ્ટાઇલવાળા નેતા હતા. તેમનો દિવસ બપોરે 12 વાગ્યાથી શરૂ થતો અને રાત્રિના 3 વાગ્યા સુધી રાજકારણની આંટી ઘૂંટીઓને ઉકેલતા હતા. અહેમદભાઈ એટલે કે એપીના નામથી ઓળખાતા અહેમદ પટેલે ગાંધી પરિવારની 3 પેઢીઓ સાથે કામ કર્યું છે. રાજકારણની કારકિર્દીની શરૂઆતમાં ઇન્દિરા ગાંધીએ તેમના કૌશલ્યને ઓળખ્યું અને તેમને લોકસભાના મેદાનમાં ઉતાર્યા. રાજીવ ગાંધીના પણ તેઓ ખૂબ નજીક રહ્યા. પોતાની ઉપયોગિતા અને રાજકીય કૌશલ્યતાને આધારે અહેમદ પટેલ પાર્ટીઓમાં એકથી એક સીડીઓ ઉપર ચડતા ગયા. અહેમદ પટેલનો એ સ્વભાવ રહ્યો છે કે લાઇમલાઇટથી દૂર રહીને તેઓ પડદા પાછળ તેમના કામને શિખર પર પહોંચાડી દેતા. અહેમદભાઈએ તમામ કાર્યકરને એક પારિવારિક નાતાથી જોડી દીધા હતા. આ એક એવો દોરો હતો જેણે તમામ માણકાને એક આખી માળા બનાવી દીધી હતી. આ કદાચ કોંગ્રેસ માટે નહીં પણ કદાચ મેં ભાજપમાં પણ કે બીજા અન્ય કોઈ પક્ષમાં પણ આવું વ્યક્તિત્વ આજની પરિસ્થિતિમાં જોયું નથી. જાહેર જીવનમાં આવતા તમામ કોઈ બી પક્ષાપક્ષીથી પર વાત કરું છું કે કોઈ બી વ્યક્તિએ આ એન્સાયક્લોપીડિયા વાંચવા જેવી છે, સમજવા જેવી છે કે જાહેર જીવન માત્ર પૈસા બનાવવાનું સાધન, સત્તા ભોગવવાનું, રોફ કરવાનું સાધન નહીં. લાલ પીળી લાઇટો આગળ ચાલતી હોય, 5-10 કમાન્ડો હોય અને સમાજમાં અમે કંઈક કરી ચૂક્યા છે એવી માનસિકતાથી પીડાતા હોય એવા વ્યક્તિઓએ આ ખાસ
આમની આ એન્સાયક્લોપીડિયા સમજવા જેવી છે, આ વ્યક્તિ વિશેષને સમજવા જેવો છે. યુપીએના અસ્તિત્વમાં આવ્યા બાદ અહેમદ પટેલે સોનિયા ગાંધીના ડાબા હાથ તરીકેની કમાન સંભાળી. તે સમયે 7 રેસકોર્સ પર થનારી કોંગ્રેસ કોર ગ્રુપની બેઠક બાદ અહેમદ પટેલની શખ્સિયતનો અંદાજ આવતો ગયો. બેઠક પત્યા પછી જ્યારે તમામ નેતાઓ પોતાની ગાડીઓમાં બેસીને રવાના થઈ જતા, પણ જેવા અહેમદ પટેલ બહાર નીકળતા તો મીડિયા તેમની સફેદ એમ્બેસેડરને ઘેરી લેતું અને તેઓ તેમના અલગ અંદાજમાં પત્રકારોની જિજ્ઞાસાને શાંત કરતા. અહેમદ પટેલ પાર્ટીના કોષાધ્યક્ષ હતા, પણ પાર્ટીમાં તેમનું કદ તેનાથી પણ ઘણું મોટું માનવામાં આવતું. પાર્ટીના ડઝનથી પણ વધારે નેતાઓની રાજકીય સફરમાં અહેમદ પટેલનો રોલ મહત્વનો રહ્યો હતો. ઝાકઝોરથી દૂર રહેતા આ નેતા મીડિયામાં શું ચાલી રહ્યું છે તેના ઉપર પણ નજર રાખતા. તેઓ વધારે બોલવાનું પસંદ નહોતા કરતા, પણ તેમની વાતથી પલટાતા પણ ન હતા. પાર્ટીમાં શું ચાલી રહ્યું છે તે તેમના કરતા વધારે કોઈ ન જાણતું, કારણ કે પાર્ટીના કરતા હરતા જ તેઓ હતા. અહેમદ પટેલનો એ લખવાનો પણ એનો અઠાગ્રહ નહોતો અને કાયમ એવું કહેતા, બહુ ક્વાઇટલી સારું થઈ ગયું ને, આપણી જવાબદારી સારું કરવાની છે. અને એ બહુ મોટો ગુણ હોય છે કે આવું વ્યક્તિ જ્યારે બધો આખો કાર્યક્રમ એ ચલાવતો હોય અને એ નીચે બેસવાની એની માનસિકતા અવિરલ ઘટના કહેવાય આવી બધી. અને હું તમને નર્મદાની વાત કરીએ, જેને આપણે જીવાદોરી કહીએ છીએ ગુજરાતની, મને યાદ છે તે વખત હું NSUIમાં હતો. જો એન્વાયરમેન્ટલ પરમિશન આને મળી હોય, બંધની બાંધ વધ્યો, એની હાઇટ વધી હોય, તો ખરેખર રાજીવજી પાસે એનો અઠાગ્રહ હતો અને આ એમણે કરાવડાવ્યું હતું. અને ત્યાર પછી પણ જ્યારે પુનઃવસનની ફરીથી વાત થઈ અને 4 મિનિસ્ટરો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનની જોઈન્ટ મિટિંગ થઈ હતી. મનમોહનસિંહજી પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે, અને ત્યારે અમુક વ્યક્તિઓનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય એટલે એને ટ્વિસ્ટ કરવા માગતા હતા, મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિઓ. અને કંઈક માહિતી મળી તો એમણે 1:30 વાગે મિટિંગ પતી હતી, 2 વાગે બધા જે તે મુખ્યમંત્રીઓ હતા એમના ભવનોમાં પહોંચ્યા હતા. ક્યાંક માહિતી મળી ગઈ કે 4 વાગે કોઈક આ રીતે એને ટ્વિસ્ટ કરવા માગે છે. કેન્દ્રમાં યુપીએ સરકાર વખતે 2 પાવર સેન્ટર હતા, એક પાર્ટી અને બીજી સરકાર, જેને લઈને મીડિયામાં ખૂબ ચર્ચા ચાલતી. નેશનલ એડવાઇઝરી કાઉન્સિલના અભિપ્રાય અને કેન્દ્ર સરકારની યોજનાઓ વચ્ચે સમન્વય અને તાલમેલ બેસાડવામાં અહેમદ પટેલની મોટી ભૂમિકા રહેતી. અહેમદ પટેલ 10 જનપથનું સુરક્ષા કવચ હતા. યુપીએ સરકારની ભૂલોનું ઠીકરું કોંગ્રેસ હાઈકમાન્ડ પર ન ફૂટે તે માટે અહેમદ પટેલના પ્રયાસો હંમેશા હુમલાઓને ડિફ્લેક્ટ કરવાના રહેતા. માં યુપીએ 2 વખતે કોંગ્રેસની સત્તા વાપસીમાં સોનિયા ગાંધીના સારથીના રૂપમાં અહેમદ પટેલનું ખૂબ યોગદાન રહ્યું. પણ પટેલની સ્ટાઇલ હતી કે ન તેઓ કેમેરા સામે આવતા હતા કે ન તેઓ કોઈ ફોટોમાં જોવા મળતા હતા. પણ બેકરૂમ મેનેજમેન્ટમાં તેમનો કોઈ મુકાબલો ન હતો. બધા નિર્ણયો પોતે જ કરતા હોવા છતાં ક્રેડિટની ઈચ્છા તેમણે ક્યારેય નથી રાખી. આ બાબતે અહેમદ પટેલના કેટલાક ગોલ્ડન રૂલ હતા. તેઓ તેમનું નામ ચર્ચામાં આવે તેવું જોવાનું પસંદ કરતા ન હતા. જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ સામાજિક સંસ્થા જોડે નાનામાં નાનો કાર્યકર જોડાયો હોય, ત્યારે કોઈક નાની મોટું પણ કામ કરતો હોય, તો આજના જમાનામાં પેલો વોટ્સએપ, સેલ્ફી, પેપરમાં 2 કોલમ 1 કોલમનું નાની પ્રેસ નોટ આવે એના માટે અઠાગ્રહ કરતો હોય છે અને પ્રયત્નશીલ હોય છે કે આની પબ્લિસિટી વધારે થાય. અહેમદભાઈ માટે હું એટલું કહી શકું કે છેલ્લા 45 વર્ષમાં એવા અગણિત પ્રસંગો છે જેમાં દેશને, રાજ્યને, ઘણા નાના મોટા શહેરોને, ઘણા મોટા સમાજોને, ઘણા મોટા સેગમેન્ટોને ઘણો બધો લાભ થયો હશે.
અને એ આખી પ્રક્રિયાના મેઇન વ્યક્તિ એ હશે જેણે આખું આ નોડલ ઓફિસર તરીકે બધું જ કોર્ડિનેટ કર્યું હશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના કરીબી અહેમદ પટેલને કોંગ્રેસના ચાણક્ય કહેવામાં આવતા. પાર્ટી માટે વિકાસનું કામ હોય કે કોઈ સંકટમાંથી બહાર લાવવાનું કામ હોય, અહેમદ પટેલ તેમાં માહિર હતા. અને એટલા માટે જ અહેમદ પટેલે પોતાને રાજકીય જીવનમાં મંત્રી બનાવવાને બદલે કોંગ્રેસ પાર્ટીની બેકડોર મેનેજરની ભૂમિકામાં રાખ્યા. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ કોંગ્રેસમાં ખૂબ તાકાત ધરાવતા નેતા હતા. તેમ છતાં તેઓ પોતાના લો પ્રોફાઇલ રાખતા હતા. અહેમદભાઈ જેવી વ્યક્તિ કે હંમેશા લોકોના કામમાં ઊભા રહે, સામાન્યથી સામાન્ય માણસને પણ તેઓ સાંભળે અને તેની વેદના, તેની સંવેદના કેવી રીતે એનું કામ થઈ જાય તેના માટે હંમેશા પ્રયાસ કરતા રહેતા હતા. આજે સમગ્ર કોંગ્રેસને એક બહુ મોટી ખોટ પડી છે, ત્યારે આજે ભારત દેશના અંદર પણ અહેમદભાઈનું જે વ્યક્તિત્વ હતું, જે પ્રમાણે તેઓ કામ કરતા હતા, તેઓ હજારો છોકરીઓને જેમણે માતા પિતા ના હોય તેવા લોકોને તેમણે લગ્ન કરાવ્યા, હોસ્પિટલોના અંદર સારવારો અપાઈ, કેટલી હોસ્પિટલો બનાવી, અને ગુજરાતના અંદર જે પ્રમાણે તેમણે જ્યારે દિલ્હીમાં હતા ત્યારે ગુજરાતના અંદર ગુજરાતને અન્યાય ના થાય તેના તમામ તેઓ ધ્યાન રાખતા હતા. ગુજરાતના અંદર કોઈ બ્રિજ બનાવવાના હોય, રોડ બનાવવાના હોય, કોઈ મોટા પ્રોજેક્ટ નાખવાનો હોય, જીઆઈડીસી બનાવવાની હોય ગુજરાતના અંદર, તો હંમેશા દિલ્હીથી બેઠા બેઠા અહેમદભાઈ ગુજરાતને ત્યાંથી મદદ કરતા હતા. અહેમદ પટેલ તેમની યુવા અવસ્થામાં ક્રિકેટ રમવા દરમિયાન ભલે તેઓ ફ્રન્ટ ફૂટ પર આવીને બેટિંગ કરતા હતા, પણ રાજકારણના મેદાનમાં તેઓ હંમેશા પાછળ રહીને બેટિંગ કરવાનું પસંદ કરતા હતા. ગાંધી પરિવાર સિવાય કોઈ જાણતું ન હતું કે તેમના દિમાગમાં શું ચાલી રહ્યું છે. 2004થી 2014 સુધી કેન્દ્રની સત્તામાં કોંગ્રેસ જ્યારે હતી ત્યારે અહેમદ પટેલની રાજકીય તાકાત સૌ કોઈએ જોઈ છે. એમની એટલી બધી પ્રેરણા પાર્ટી માટે બધા કાર્યકર્તા આગેવાનોને આપતા હતા. એક મારે પોતાને પણ એક એમનો ખુદ અનુભવ થયો હતો કે પેટા ઇલેક્શન અમરેવાડી વિધાનસભાનું હતું અને હું થોડાક મતે હારી ગયો હતો, અને પછી મારે એમને પાર્ટીના કાર્યક્રમમાં અમે દિલ્હી ગયા હતા અને એમને મુલાકાત થઈ હતી. ત્યારે પણ એમને મને સ્પેશિયલી એમને મને બોલાવ્યો હતો અને કીધું હતું કે હારજીત તો થતી રહેતી હોય છે, તમે સંઘર્ષ જારી રાખવાનો હોય છે, તમે યુવા છો અને તમે ભવિષ્ય છો, એટલે પાર્ટી માટે તમારા કન્ટિન્યુ લડતા રહેવું જોઈએ. હાર જીતને પરવા નહીં કરવાની, એક ઉમેદવાર હારતો હોય, એક જીતતો હોય છે. એટલે એમને જે હારી ગયા પછી પણ હું એમની મુલાકાત થઈ, એમાં પણ એમને હંમેશા લડવાની, સારા કાર્યો કરવાની અને મનોબળ અમારું બધા યુવાનો મજબૂત થાય એ રીતની અમને પ્રેરણા આપતા હતા. અહેમદ પટેલ 3 વાર લોકસભા અને 5 વાર રાજ્યસભાના સદસ્ય રહ્યા છે. તે દરમિયાન ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી સાથે તેમણે કામ કર્યું છે. તેમના રાજકીય સફરમાં 6 વાર કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની. ઇન્દિરા અને રાજીવ ગાંધીએ અહેમદ પટેલને તેમની કેબિનેટમાં લેવાની ઈચ્છા રાખી, પણ તેમણે સરકારને બદલે સંગઠનમાં કામ કરવાનું પસંદ કર્યું. તે પછી સોનિયા ગાંધીના સલાહકાર પણ તેઓ બન્યા. તો બેકડોર મેનેજરની ભૂમિકા તેમણે નક્કી કરી લીધી. તેઓ પોતે પણ કહેતા કે હું માત્ર સોનિયા ગાંધીના એજન્ડા પર મારી પૂરી ઈમાનદારીથી કામ કરું છું. કોંગ્રેસના તાલુકા પંચાયતના અધ્યક્ષથી પોતાની કારકિર્દી શરૂ કરનારા અહેમદ પટેલનો કોંગ્રેસ પાર્ટીમાં ભારે દબદબો હતો. કોંગ્રેસનું સંગઠન જ નહીં, પણ ગામડાથી લઈને કેન્દ્રમાં બનતી સરકારમાં કોંગ્રેસના નેતાઓનું ભવિષ્ય અહેમદ પટેલ નક્કી કરતા હતા. 2005માં પછી તે ભૂપેન્દ્રસિંહ હુડાની હરિયાણામાં સીએમ બનવાનો નિર્ણય હોય કે પછી પૃથ્વીરાજ ચૌહાણને મહારાષ્ટ્રમાં સત્તા સોંપવાની હોય, એવા કેટલાય ઉદાહરણો તમને મળી જશે.
જેમાં અહેમદ પટેલની છાપ તરત જ જોવાઈ આવે. કોંગ્રેસના સહયોગી દળો સાથે વાત કરવાની હોય કે પછી વરિષ્ઠ નેતાઓને એક સાથે રાખવાનું કામ, આ કામ અહેમદ પટેલ જેવું કરવાની કોઈની આવડત ન હતી. ના ભૂતો ના ભવિષ્ય એ એવા વ્યક્તિ હતા કે એને કોઈ દિવસ કોઈ પક્ષપાત રાખ્યો નહોતો. અને અમે જ્યારે પણ દિલ્હી ગયા ત્યારે એમને અમને છોકરો સમજીને, દીકરો સમજીને કોઈ દિવસ પણ ગુજરાતી ભોજન કરાયા વગર અને એમને શાંતિથી બેસાડીને અમને ચા પીવડાવી છે, રાત્રે પણ અમને સાંભળ્યા છે. અને એમને આજે પણ અમારા દિલની અંદર એવી જગ્યા બનાવી છે કે અમારા મા બાપથી વિશેષ અહેમદ પટેલ સાહેબ હતા. અને ક્યારે પણ એમને અમે આ શ્રદ્ધાંજલિ આપીએ છીએ દિલથી, ક્યારે પણ એમને ભૂલી શકીએ એમ નથી અમે. અહેમદ પટેલ તેમની મુલાકાત કરતા તમામ લોકોને મનોવૈજ્ઞાનિક નજરે જોતા હતા અને તેમનું આ જ કૌશલ હતું કે તેમને કિંગમેકર બનાવીને રાખ્યા હતા. કેન્દ્રમાં યુપીએ સરકારમાં પાર્ટીની બેઠકમાં જ્યારે સોનિયા ગાંધી કહેતા કે તેઓ વિચારીને કહેશે તો માની લેવામાં આવતું હતું કે તેઓ અહેમદ પટેલની સલાહ લઈને નિર્ણય કરશે. એટલે સુધી કે યુપીએ 1 અને યુપીએ 2માં ઘણા બધા નિર્ણયો અહેમદ પટેલની સહમતિ બાદ લેવામાં આવ્યા. એટલું જ નહીં, કોંગ્રેસની કમાન ભલે ગાંધી પરિવારના હાથોમાં રહી હોય, પણ અહેમદ પટેલ વિના પાર્ટીમાં પત્તું પણ હલતું ન હતું. એટલે કે રિમોટ કંટ્રોલ હંમેશા તેમની પાસે જ રહેતું હતું. અને તેવી જ રીતે તેઓ કોંગ્રેસની સરકાર હોય કે કોંગ્રેસ પાર્ટી, બંને વચ્ચે સંતુલન બનાવીને રાખતા હતા. કોંગ્રેસમાં કંઈ પણ ગડબડી થાય તો સૌથી પહેલા અહેમદ પટેલને નિશાન બનાવાતા હતા. પણ સોનિયા ગાંધીનો વિશ્વાસ હંમેશા તેમના પર કાયમ રહ્યો. અને તે જ કારણ હતું કે કોંગ્રેસના નાના અને મોટા નેતાઓની સાથે તે મળતા અને તેમની વાતોને પણ સાંભળતા હતા. હંમેશા કોંગ્રેસીઓ માટે તેઓ દરેક રાજકીય દર્દની દવા હતા. મૃદુભાષી, કુશળ વ્યવહારુ અને સદાય હસતા રહેવું તેમની ઓળખાણ હતી. અહેમદ પટેલનું આખું જીવન કોંગ્રેસ પાર્ટીને સમર્પિત રહ્યું. તેમની ઈમાનદારી, સમર્પણ, કર્તવ્ય પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને હંમેશા મદદ કરવાની તેમની ભાવના અને ઉદારતા, તેમના બધા જ ગુણ હતા જે તેમને બીજાથી અલગ કરતા હતા. કોંગ્રેસ માટે છેલ્લા સમય સુધી તેઓ દ્રઢ, નિષ્ઠાવાન અને ભરોસાપાત્ર રહ્યા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા રણનીતિકારમાં અહેમદ પટેલ સામેલ હતા, પરંતુ હવે તેઓ રહ્યા નથી. ત્યારે તમામ મોટા નેતાઓ તેમને યાદ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી માટે તેમનો સંઘર્ષ અને યોગદાનની પણ વાત થઈ રહી છે. તેની વચ્ચે અહેમદ પટેલની એક તસવીર ચર્ચામાં આવી હતી, જ્યારે તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ તરીકે શપથ લીધા હતા. આ તસવીર 1985ની છે. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધીએ જ્યારે કોંગ્રેસની કમાન સંભાળી હતી, 31 ડિસેમ્બર 1984ના દિવસે રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા અને તે પછી તેમણે તેમની કેબિનેટનો વિસ્તાર કર્યો. વડાપ્રધાન માટે સંસદીય સચિવ પણ નિયુક્ત થયા. અરુણ સિંહ, ઓસ્કાર ફર્નાન્ડિસ અને અહેમદ પટેલ, આ ત્રણેય રાજીવ ગાંધીના સંસદીય સચિવ તરીકે શપથ લીધા. આ ત્રણેયને બોલિવૂડની ફિલ્મ અમર, અકબર અને એન્થની સાથે જોડીને જોવામાં આવતા હતા. અમરના રૂપમાં અરુણ સિંહ, અકબરના રૂપમાં અહેમદ પટેલ અને એન્થની તરીકે ઓસ્કાર ફર્નાન્ડિસ. તમને જણાવી દઈએ કે અહેમદ પટેલ એવા નેતા હતા જેમણે 1977ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. આ એ ચૂંટણી હતી જ્યારે દેશમાં માહોલ કોંગ્રેસની વિરુદ્ધમાં હતો અને પાર્ટી ચારે તરફથી હારી રહી હતી. પણ ગુજરાતની ભરૂચ બેઠક પર અહેમદ પટેલે જીત મેળવી હતી અને તે વખતે 26 વર્ષની ઉંમરમાં સૌથી યુવા સાંસદ બનવાનો તેમણે રેકોર્ડ બનાવ્યો હતો. તે પછી સતત તેઓ જીતતા ગયા
1980 અને 1984ની ચૂંટણી પણ ભરૂચથી જ જીતી. 1977 થી 1982 સુધી અહેમદ પટેલ ગુજરાત યુવા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યા અને તે પછી 1983 થી 1984 સુધી તેઓ કોંગ્રેસ કમિટીના સંયુક્ત સચિવ રહ્યા. 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યા અને તે રીતે અહેમદ પટેલની રાજકીય કારકિર્દી આગળ વધવા લાગી અને ગાંધી પરિવારના તેઓ સૌથી નજીકના નેતા બની ગયા. છેલ્લા શ્વાસ સુધી તેમણે કોંગ્રેસ પ્રત્યે પોતાની વફાદારી અને જવાબદારી નિભાવી. અહેમદભાઈ સાહેબ આજે આપણી વચ્ચે નથી. એમના વિચારો માટે કે એમના કાર્ય માટે હું કંઈ કહું એ મારે બહુ યોગ્ય લાગતું નથી, પણ એમને હર હંમેશ બધાને સાથે લઈને બધાને જોડે લઈને કામ કર્યું છે અને આ કોંગ્રેસની આટલી મોટો પરાજય થયા પછી પણ એમને તમામ કાર્યકર્તાને હૂંફ આપીને બધાને ઊભા રાખ્યા. આ જ એક મોટા વિચારથી અહેમદભાઈ સર્વની વચ્ચે આજ નથી, પણ એમને સત્સંગ નમન છે મારા. અહેમદ પટેલ 3 વાર લોકસભા જીત્યા અને 5 વાર રાજ્યસભાના સાંસદ રહ્યા, પણ એક વાર પણ તેઓ મંત્રી ન બન્યા. રસપ્રદ વાત તો એ છે કે ગુજરાતમાંથી લોકસભામાં પહોંચનાર તેઓ અહેમદ પટેલ ભરૂચથી 1984માં ત્રીજી વાર લોકસભાની ચૂંટણી જીત્યા અને 1989માં ભાજપ સામે હાર્યા બાદ તેમણે રાજ્યસભાનો રસ્તો અપનાવી લીધો. તે પછી 30 વર્ષથી વધારે સમય થઈ ગયો, પણ ગુજરાતમાંથી કોઈ બીજો મુસ્લિમ સાંસદ લોકસભામાં નથી પહોંચ્યો. અંતિમ સમય સુધી તેઓ સોનિયા ગાંધીના સૌથી વિશ્વસનીય રહ્યા. કોંગ્રેસમાં ઉપર સુધી પહોંચ રાખનારા અહેમદ પટેલ ખૂબ જ શરમાળ સ્વભાવના નેતા હતા. 4 દાયકાથી વધારે સમય સુધીનો લાંબો સમય રાજકીય સફરનો હોવા છતાં તેમણે પરિવારને રાજકારણથી દૂર જ રાખ્યું હતું. જો કે અહેમદ પટેલ પોતે એક રાજકીય પરિવારમાંથી આવતા હતા, પણ તેમના બાળકોને તેમણે રાજકારણથી દૂર રાખ્યા હતા. મોહમ્મદ ઇશકજી પટેલ અને હવાબેન મોહમ્મદભાઈના ઘરે 1949માં જન્મેલા અહેમદ પટેલના પિતા પણ કોંગ્રેસમાં હતા. તેમના પિતા ભરૂચ તાલુકા પંચાયતના સદસ્ય હતા અને તે વિસ્તારના નામચીન નેતા. અહેમદ પટેલની રાજકીય કારકિર્દીમાં તેમના પિતાનો ફાળો રહ્યો હતો. 1976માં ગુજરાતના ભરૂચમાં સ્થાનિક સ્તરે કિસ્મત અજમાવવાની સાથે રાજકીય સફરની શરૂઆત કરીને ટૂંકા સમયમાં ઇન્દિરા ગાંધીના કરીબી બની ગયા અને પછી રાજીવ ગાંધીના પણ તેઓ એકદમ ખાસ રહ્યા. અહેમદભાઈ હવે આપણી વચ્ચે નથી, કારણ કે અહેમદભાઈ હંમેશા કોંગ્રેસ કાર્યકર્તાઓ, સગળા નેતાઓ અને હંમેશા એમના માર્ગદર્શક રહ્યા છે. ફક્ત સોનિયા ગાંધીજીના જ નહીં કે રાહુલ ગાંધીજીના જ નહીં, પરંતુ એક અદના બધા જ કાર્યકર્તાઓ. સમજો કે મેં એક વોર્ડ પ્રમુખ તરીકે કામ કરેલું છે મણિનગરના અને હાલમાં સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ પ્રદેશ કમિટીમાં છું. હું પણ એમને મળ્યો અને એટલા જ સુંદર આવકાર એમણે મને આપ્યો, ઉષ્માભર્યો આવકાર આપ્યો. દિલ્હીમાં એમને મળેલો ખાસ. એમને જરા પણ એવું ફીલ નહોતું થયું કે ભાઈ આ એક આ લેવલના એક કાર્યકર્તાને મળી રહ્યા છે. એમનો આવકાર અને એમનું સ્મિત હજી આજે પણ મને યાદ આવે છે. હજી જાન્યુઆરીમાં, આ જ વર્ષમાં જાન્યુઆરીમાં જ અમે મળેલા દિલ્હી ખાતે હુડાજીના ઘરે. ખૂબ જ દૂરંદેશીપણું એમનામાં, ખૂબ જ જ્ઞાની અને જમીન સાથે જોડાયેલા વ્યક્તિ. આઝાદીના 2 વર્ષ પછી એમનો જન્મ અને હમણાં જ 25મી નવેમ્બરે એમનો પાર્થિવ શરીર પંચમહાભૂતમાં ભળી ગયું. એમની ખોટ હંમેશા કોંગ્રેસને ચાલશે
આવનારા કેટલાય સમય સુધી, આવનારા કેટલી કદાચ સદીઓ સુધી એમની એ જગ્યા પુરાશે કે કેમ એ ચોક્કસ મને ખ્યાલ નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. અહેમદ પટેલ કોંગ્રેસના એક એવા નેતા રહ્યા જે હંમેશા ગાંધી પરિવાર પ્રત્યે વફાદાર રહ્યા. ઇન્દિરા ગાંધીના સમયમાં રાજકીય સફર શરૂ કરીને તેમનો રાજીવ ગાંધી સાથે પણ ખૂબ નજીકનો સંબંધ રહ્યો અને પછી સોનિયા ગાંધીના સમયમાં પણ યથાવત રહ્યા. રાજકીય જીવનમાં અનેક ઉતાર ચઢાવ સાથે અહેમદભાઈ અડગ રહ્યા. અહેમદ પટેલને 10 જનપદના ચાણક્ય કહેવામાં આવે છે. ગાંધી પરિવારના સૌથી નજીક અને કોંગ્રેસના તાકતવર નેતા હંમેશા લો પ્રોફાઇલ રહેતા હતા. તેઓ પોતાને સાયલન્ટ મોડ પર રાખતા હતા. અહેમદભાઈ પટેલ એક એવું વ્યક્તિત્વ કે જેને કચ્છથી લઈ કન્યાકુમારી સુધી દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓના હૃદયમાં વસેલા છે. એમની યાદો હર હંમેશા માટે અમારા હૃદયમાં રહેશે. આજ અહેમદભાઈ હર હંમેશા કચ્છની વાત કરી તો જ્યારે પણ કચ્છ ઉપર આફત આવી છે ત્યારે ત્યાંના લોકોના વારે આવ્યા છે. એ 98નું કંડલાનું સાયક્લોન હોય ત્યારે સતત લોકોની વચ્ચે રહી રાહત કાર્યો કર્યા અને સવિશેષ જ્યારે 2001માં કચ્છમાં વિનાશકારી ભૂકંપ આવ્યો ત્યારે અહેમદભાઈ સતત કચ્છના લોકોની વચ્ચે 1 મહિનો રહ્યા અને ત્યાંના ગામે ગામ ફરી ત્યાંના લોકોની સમસ્યાઓ સમજી અને રાહત કાર્યો, રાહત કેમ્પો શરૂ કર્યા. એની અંદર હજારોની સંખ્યામાં રોજ લોકો ભોજન લેતા હતા. એક એવા સમયે જ્યારે કચ્છમાં પીવા માટે પાણી નહોતું ને ખાવા માટે રાશન નહોતા, એવા સમયે આવા સેવા કાર્યો અહેમદભાઈના હંમેશા માટે યાદ રહેશે. ગાંધી પરિવાર સિવાય કોઈ કહી શકતું ન હતું કે તેઓ શું ઈચ્છે છે. અહેમદ પટેલની રાજકીય તાકાત સૌ કોઈએ જોઈ છે, પણ રાજીવ ગાંધીની હત્યા બાદ જ્યારે નરસિમ્હા રાવની આગેવાનીમાં કોંગ્રેસની સરકાર બની તો ગાંધી પરિવારની નજીક હોવા છતાં અહેમદ પટેલને સાઇડલાઇન કરી દેવાયા હતા. અહેમદ પટેલની કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય સિવાય તમામ પદો પરથી હટાવી દેવાયા હતા. માનવામાં આવે છે કે નરસિમ્હા રાવના સમયમાં ગાંધી પરિવારનો પ્રભાવ થોડો ઓછો થઈ ગયો હતો અને તેના કારણે પરિવારના વફાદારો અને નજીકના લોકો માટે તે સમય મુશ્કેલી ભર્યો હતો. પણ કેટલાક સમય સુધી સાઇડલાઇન રહ્યા બાદ સમય બદલાયો અને ફરીથી તેઓ પાર્ટીના મુખ્ય સ્તરના કાર્યકર્તા બની ગયા. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની જેમ પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવે પણ અહેમદ પટેલને મંત્રી પદની ઓફર કરી હતી, જેને તેમણે ઠુકરાવી દીધી. અહેમદ પટેલ ત્યારે ગુજરાતથી લોકસભાની ચૂંટણી હારી ગયા હતા અને તેના લીધે તેમને સરકારી આવાસ ખાલી કરવા માટે સતત નોટિસો મળતી હતી. પણ તેમના નજીકના મિત્ર અને તત્કાલીન કોંગ્રેસ નેતા નઝમા હેપતુલ્લાએ તેમના માટે સરકારી આવાસ સિવાય કેટલાય વિકલ્પો શોધ્યા, પણ તેમના માટે નરસિમ્હા રાવ સરકારની મંજૂરી વિના મળે તેમ ન હતા. તેમણે નઝમા હેપતુલ્લાનો આભાર તો માન્યો પણ મદદ ન સ્વીકારી. જો તેઓ તે મદદ લેતા તો તેનો મતલબ હતો નરસિમ્હા રાવની મદદ લેવી, જે તેઓ બિલકુલ ઈચ્છતા ન હતા. એક સમય હતો જ્યારે અહેમદ પટેલનો પાર્ટીમાં દબદબો હતો, પણ સમય બદલાયો અને રાહુલ ગાંધી સેન્ટ્રલ સ્ટેજ પર આવ્યા તો સોનિયા ગાંધીની ટીમને હાંસિયામાં ધકેલવાની ચર્ચાઓ શરૂ થઈ. તે દરમિયાન પણ અહેમદ પટેલ એકદમ શાંત જોવા મળ્યા. જોકે તેમની સાથેના બાકીના નેતા રાહુલ ગાંધીના વ્યવહારથી થોડા અસહજ હતા, પણ અહેમદ પટેલ ક્યારેય ગાંધી પરિવારની વિરુદ્ધ સાંભળવાનું પસંદ કરતા ન હતા. અહેમદભાઈ માટે ના ભૂતોના ભવિષ્ય એ એવા વ્યક્તિ હતા કે એને કોઈ દિવસ કોઈ પક્ષપાત રાખ્યો નહોતો. અને અમે જ્યારે પણ દિલ્હી ગયા ત્યારે એમને એક અમને છોકરો સમજીને, દીકરો સમજીને કોઈ દિવસ પણ ગુજરાતી ભોજન કરાયા વગર
અને એમને શાંતિથી બેસાડીને અમને ચા પીવડાવી છે, રાત્રે પણ અમને સાંભળ્યા છે અને એમને આજે પણ અમારા દિલની અંદર એવી જગ્યા બનાવી છે કે અમારા મા બાપથી વિશેષ અહેમદ પટેલ સાહેબ હતા અને ક્યારે પણ એમને અમે આ શ્રદ્ધાંજલિ આપીએ છીએ દિલથી, ક્યારે પણ એમને ભૂલી શકીએ એમ નથી અમે. જો કે તેમના સાઇડલાઇન થવાથી પાર્ટીના નેતાઓ અને હાઈકમાન્ડ વચ્ચે જે સેતુ હતું તે નબળો પડી ગયો. પણ અહેમદ પટેલ ફાઇટર હોવાની સાથે તેઓ સર્વાઈવર પણ હતા. તેવામાં રાજ્યસભાની તેમની ચૂંટણી દરમિયાન અહેમદ પટેલે ડઝન જેટલી પ્રેસ કરી અને ભાજપને તેનો ફટકો પડ્યો. રાજ્યસભામાં તેમની જીત પાર્ટી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ત્યારે પાર્ટી નબળી હતી અને નેતા નિરાશ હતા. ત્યારથી રાહુલ ગાંધી સાથે તેમના સંબંધો સુધર્યા અને રાહુલે પણ તેમને રાજનીતિના ચાણક્ય માન્યા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય વિશેષ. સત્તાના કેન્દ્રમાં રહેવા છતાં જાકમજોળથી અહેમદભાઈ દૂર રહેતા. તેઓ કોઈ ટીવી ચેનલ પર દેખાતા ન હતા. રાજકારણથી દૂર તેમને સાદગીનું જીવન પસંદ હતું. 1976માં અહેમદ પટેલે મેમુના અહેમદ સાથે લગ્ન કર્યા. તેમને 2 બાળકો હતા, એક પુત્ર અને એક પુત્રી. જોકે બંને કોંગ્રેસ કે કોઈ પણ રાજકારણથી ખૂબ જ દૂર રહ્યા છે. આજે બસ આટલું જ. ફરી મળીશું વધુ એક નવા વિષય સાથે. નમસ્કાર.